અહીંયા ક્યારે આવ્યો એ મને ખબર ભૂલાઈ જાય પાછું કે એવું એવું છે સાહેબ. હા, ત્યારથી આ બધા કેવા જુદા જુદા કપડાં પહેરે છે. હું તો આમ જોઈ જ રહું છું. પહેલો દિવસે કંઈક બ્લુ હતું ને એમાં રામ 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 હતું, બીજે દિવસે કંઈક બીજું. કેટલું સરસ ઉત્સવ છે. આ દેશ ઉત્સવ પ્રિય છે. પણ હું વિનય જરૂર કરું, હું તો સાધુ છું સાહેબ. મને કહેવાનો અધિકાર કે આવા 10 જોડી તમે કરો ત્યારે 9 જોડી જ તમારે રાખવાની, 1 જોડી ગરીબને આપી દેવાની. આમ 10મો ભાગ બહુ જ જરૂરી છે આ દેશમાં. તમે ખૂબ 99 પેર કપડાં રાખો અને પછી એમ નહીં બીજાને આપવાનું જેવું તેવું નહીં. એ તો તમે જે પહેરો છો એનું જ પાક કઈ 10 જોડ કરો, 9 તમે રાખો, 1 કોઈ એવી વ્યક્તિને આપી દો. તેથી આપણે વધારે રૂપાળા લાગીશું સાહેબ. એ જ આપણો શૃંગાર હશે, એ જ આપણી આબરૂ હશે, એ જ આપણા. અને તે દિવસે જે વડીલો રાજથી આ બાપા ક્યાં બેઠા છે એ કહેતા, આ જો બાપા બેઠા, એનો આત્મા કે હું તો બધાને કહું છું આ તો. અને આનો અર્થ એમ નથી કે તમે આજે સુંદર હજી આ તો 9 જોડ તો સીવડાવ્યા જશે ને, શાબાશ. અને બાવો 3 જ જોડમાં ફરે છે. 2 જોડ અંદર હોય, 1 ધોવામાં ગયું હોય, 1 પીડ્યું હશે, 1 અહીંયા પહેરીને આવ્યું છે. લિવિંગ વિથ લેસ, લિવિંગ વિથ લેસ એ બહુ જ જરૂરી છે. તો બાપ હું રાજી થાવ છું. કેવી ફૂલવાડી છે. હા, શંકર પરિવારની આ ફૂલવાડી. ને મારે તો બધા ફ્લાવર્સ છે ને. હું તો શુભકામના કરું, તારી ખૂબ ખીલે ફૂલવારી ઘનશ્યામ, તારી ખૂબ ખીલે ફૂલવારી. આ જરૂરી છે. પણ જ્યારે જ્યારે આ વાત તમારા અંતઃકરણ સુધી પહોંચે ત્યારે આવું તો કરાય. શું એમાં મોંઘું પડે? 9 દિવસના તમે 9 જોડ કપડાં કરો, 10 જોડ કરાવો ને 1 જોડ કેવા માણસને આપી દો જેને કોઈ દિવસ આવા કપડાની કલ્પના જ ન કરી કે આવું અમારા ભાગમાં હોય વસ્ત્રો. એ પણ આપણે અને બધા કરે જ છે, નથી કરતા નહીં. મારો કહેવાનો અર્થ એવી રીતે મોજમાં રહેવાનું. રામાયણમાં એમ લખ્યું છે સાહેબ, તુમ હી નિવેદિત ભોજન, સારામાં સારું ભોજન ખાઓ, એવું રામાયણમાં લખ્યું છે. મિષ્ટાન ખાઓ, 56 ભોગ. આપણે તો 56 ભોગના સંસ્કાર લઈને આવ્યા છીએ. પણ એવું ખાવાનું કે જે ભગવાનને ધરી શકાય, ને તુલસીનું પત્ર નાખી ઠાકોરજીને થાળમાં, એવું ખાવાનું, બીજું નહીં. ઘણા કહે ને કે અમે બિયર પીએ પણ તુલસીનું પાન નાખી દઈએ એટલે બિયર પણ વૈષ્ણવી થઈ જાય. આ મારે તમારે કરવું પડશે અને થઈ રહ્યું છે. એટલે હજી આટલા વર્ષોથી ગાવતો એ મારો અવાજ નથી બેઠો, એ મને ભરોસો છે કે થઈ રહ્યું. ઘણા ટકા આ છોકરાઓ જે રીતે મને પ્રશ્નો પૂછે છે, આ તમારા પરિવારના છોકરાઓ, મને એમ થાય છે કે આ છોકરાઓ ભગવાનની કૃપા છે કે ને આવા આવા પ્રશ્નો સૂઝે છે. લિવિંગ વિથ લેસ, આ સૂત્ર પકડવું પડશે. અરુણભાઈએ ત્યાં આપણને કીધું ઝાંઝીબારમાં આ વાત કરી. ઓછામાં જીવી લેવું એમને, ખૂબમાં જીવો, પણ એનો 10મો ભાગ બીજા માટે કાઢી નાખો. મારે તો એવું તો કઈ કહેવાય નહીં કે તમે 10 ગાડી લો તો 1 ગાડી ગરીબને આપી દો. પણ સાવધાન રહેજો, બાવો વિફર્યો છે એ તો જરાક અઘરું પડે. પણ પાછા તમારામાં તો કેટલાય લોકો ગાડીઓ પણ નથી આપતા, યાત્રામાં લઈ જાય, ગાડીઓ આપે, આ કરે, મકાનો આપે. આ બધા આ વડીલો મને ગમે છે એટલા માટે કે એ કંઈક કરી રહ્યા છે, બધા જ કરી રહ્યા. ઘનશ્યામભાઈ પણ કેટલું કરે છે એની રીતે, એની સમજ હશે. એટલે મને ગમે. આવું આપણે કરવું પડશે. લિવિંગ વિથ લેસ.
હું તમને એમ ના કહું કે તમે 3 જ જોડ કપડાં રાખો, એવું હું તમને સલાહ નહીં આપું. ને આપી મારી ઉડી જાય હવામાં, કોઈ માનવાનું નથી. પણ તમે 30 જોડી કપડાં રાખો, પણ એમાંથી 27 જોડી તમારા હોય, 3 કોક ગરીબ ના હોવા જોઈએ. અને એ જ કિંમત ના, પાછું કાપડ ન બદલવું જોઈએ. હા, તમે જે કાપડ, અમારી માતાઓ, બહેનો, દીકરીઓ, તમે જે સાડીઓ પહેરી છે ને એમાં 10 તમે લો, 1 કોકને આપી દેવાની, 9 તમારી. મને કહેવાનો અધિકાર છે, કારણ કે હું મારા ગુરુની કૃપાથી, તમારા આશીર્વાદથી એવી રીતે જીવવાની કોશિશ કરી રહ્યો, એટલા માટે હું આપને કહું છું. મિત્ર, મને કયો અધિકાર તમને કહેવાનો? આપણે કરવું પડશે. તો રામાયણમાં એમ લખ્યું છે, તું વહી નિવેદિત ભોજન કરહી, સુંદર પકવાન જમો, પણ તમને અર્પણ થાય એવું પછી ભોજન કરો. પ્રભુ પ્રસાદ પટ, પટ એટલે વસ્ત્રો, સુંદર સુંદર કપડા પહેરો. તુલસીદાસજીની છૂટ છે, પણ એ મારા પ્રભુનો પ્રસાદ છે, મારા ઠાકોરજીની કૃપા છે. મિત્ર, બીજી પેઢી થીગડા મારીને કપડા પહેરતા હતા, એને યાદ રાખવાનું. પ્રભુ પ્રસાદ પટ, ભૂષણ, નવા નવા અલંકારો ધારણ કરો, બાપ ખૂબ ખુશ રહો. પણ અમારા પરમાત્માનો પ્રસાદ છે. આવું ધીરે ધીરે કરીશું તો બહુ જ મોહુજનું તો થયું છે, પણ મધ્યાહનનો સુરત થશે સાહેબ. મોહુજનું તો થઈ જ ગયું છે. આ રીતે આપણે મોજમાં, આનંદમાં રહીએ. આ જીવતર એટલા માટે છે, મોજમાં રહેવાનું. તો હું આપને એ નિવેદન કરી રહ્યો છું કે આપના જે ઈષ્ટદેવ હોય એનો મંત્ર છોડતા નહીં, પરંતુ રામ નામની નિંદા નહીં કરતા. રામ 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 રટવાથી શું થાય? રામ રામ રટવાથી આ થાય, આ થાય. મહાત્મા ગાંધી બાપુને પૂછો કે રામ રામ રટવાથી શું થાય. સમર્થ સ્વામી રામદાસજીને પૂછો રામ રામ રટવાથી શું થાય. આનંદગઢના રામદાસજીને પૂછો કે રામ નામ જપવાથી શું થાય. તો પરમાત્માના નામનો મહિમા તુલસીદાસજીએ ગાયો છે. બાપ, આપણે ક્યાં મોટા મોટા મંત્રો બોલી શકવાના, ક્યાં જપી શકવાના? ભાષા દોષ થઈ જાય. હરિનું નામ, પ્રભુનું નામ. તો તુલસીદાસજીએ નામનો મહિમા ખૂબ ગાયો છે કે રામ નામ ન હો તો વેદ નિષ્પ્રાણ થઈ જાય. વિધિ હરિહરમય વેદ પ્રાણ સો અગુણ અનુપમ અગુણ અનુપમ મહામંત્ર જપત મહેશ કાશી મુક્તિ મહિમા જાસુ જાન ગન ભગવાન શંકર નિરંતર રામ રામ મહામંત્રનો જપ કરે છે. તો કાશીમાં કોઈ પણ જીવજંતુ મરે, મનુષ્યથી લઈને કોઈ પણ, એને ભગવાન શંકર મુક્તિ પ્રદાન કરે કેવલ રામ નામના પ્રતાપ. બધા દ્રષ્ટાંતો આપ્યા. ભગવાન શંકરના પુત્ર ગણપતિ, એને નારદજીએ કીધું કે એક વખત રામ આમ પૃથ્વી ઉપર લખીને તમે એક પરિક્રમા કરી લો એટલે દુનિયામાં તમે પ્રથમ પૂજ્ય થઈ જશો. નારદજી આટલું જ કર્યું અને પ્રથમ પૂજ્યત નામ, નામના પ્રતાપથી ગણેશજી પ્રથમ પૂજ્ય બન્યા. પાર્વતીને શંકરજીએ કહ્યું કે દેવી